જો તમે એક ગાડી લેવાનું નક્કી કરી રહ્યા છો અને તમારું બજેટ 10 લાખ રૂપિયાથી નીચેનું છે અને તમે કન્ફ્યુઝ છો કે કઈ ગાડી તમારા માટે બેસ્ટ રહેશે, તો ઉપાધિ ન કરતા, કેમ કે હું આજે તમને એક એવી ગાડી સજેસ્ટ કરીશ જેની ડિટેલ્સ જોઈને તમારું કન્ફ્યુઝન દૂર થઈ જશે. પહેલાં તો ગાડી લેવા સમયે આપણો મેઇન ગોલ હોય છે કે આપણને આપણા બજેટમાં બેસ્ટ લુકિંગ કાર મળી જાય અને સાથે સાથે પરફોર્મન્સ, માઇલેજ અને સારી સેફ્ટી પણ મળી જાય. તો એવી જ મારી નજરમાં એક કાર છે ટાટા પંચ. ટાટા પંચ એક એવી હેચબેક ગાડી છે જેમાં તમને 5 સ્ટાર સેફ્ટી મળી જાય છે. પહેલી વાત કરશું એક્સટિરિયરની. હવે બહારનો લુક જોઈએ તો બહુ જ આકર્ષક દેખાય છે. સાથે જ આગળના ભાગમાં ઊંચું બોનેટ એસયુવી જેવી જ વાઇબ આપે છે. સાથે જ હેડલેમ્પ અને ડે રનિંગ લેમ્પ એટલે કે DRLનું પ્લેસમેન્ટ હેરિયર જેવું જ લાગે છે. ટાટા પંચ છે તો હેચબેક, પણ એના આકારના લીધે તમને એસયુવીનો અનુભવ કરાવે છે. અને ટોપ મોડલમાં જુઓ તો તેમાં ડ્યુઅલ ટોન કલરનો પણ ઓપ્શન મળી જાય છે. અને સાથે જ ટોપ મોડલમાં બેસ્ટ રાઇડ ક્વોલિટી માટે 16 ઇંચના અલોય વ્હીલ આપેલા છે અને બાકી નીચેના મોડલ્સમાં 15 ઇંચના સ્ટીલ રિમ મળે છે. અને જો તમારે 16 ઇંચના અલોય વ્હીલ જોતા હોય તો એ પણ તમે એસેસરીઝના રૂપમાં નખાવી શકો છો. પાછળની ડિઝાઇન પણ અલગ છે, જેમાં બેકલાઇટ ટ્રાય એરો શેપની મળે છે અને ટોપ મોડલમાં પાછળની લાઇટ્સ પણ એલઈડીમાં જોવા મળે છે, જે મસ્ત લાઇટિંગ આપે છે. હવે ઇન્ટિરિયર જોઈ લઈએ. તમને મોડર્ન અને ક્લાસી ફીલ સાથે સિમ્પલ લુકિંગ ઇન્ટિરિયર મળે છે, જેમાં સેન્ટર કોન્સોલમાં મિનિમમ બટન સાથે શાઇની ડેશ એરિયા અને એક વાઇડ ક્લીન પેનલ મળે છે, જે ડેશબોર્ડને વધુ વાઇડ બનાવે છે. હવે વચ્ચે એક 7 ઇંચની ફ્લોટિંગ ડિસ્પ્લે મળે છે અને ક્વોલિટીમાં હું તમને એમ નહીં કહું કે ટાટા પંચમાં તમને સોફ્ટ ટચ મળશે, પણ પંચની કોમ્પિટિશનમાં આવતી એક ગાડીમાં પણ તમને સોફ્ટ ટચ નથી જોવા મળતું. અને જો બીજી કોમ્પિટિશનમાં આવતી ગાડીઓની સરખામણી કરી તો ટાટા પંચમાં તમને બહુ જ સારું પ્રીમિયમ ક્વોલિટીનું પ્લાસ્ટિક જોવા મળશે. હવે સ્ટીયરિંગ વ્હીલ એ સેમ ટુ સેમ એલ્ટ્રોસ જેવું જ મળશે, જે સ્પોર્ટી લુક આપે છે. હવે સીટ્સ કમ્ફર્ટેબલ મળે છે અને આગળ ગેર લીવરની પાછળ કપ હોલ્ડર્સ પણ મળી જાય છે. અને પાછળ બેન્ચ ટાઈપ સીટ મળે છે, પણ તેમાં તમને ખાલી આર્મ રેસ્ટ જ મળશે, પાછળ કપ હોલ્ડર્સ નથી મળતા. 366 લીટરનો બૂટ સ્પેસ મળે છે, જે એની બધી કોમ્પિટિટિવ ગાડીઓ કરતાં વધુ છે. હવે બેસ મોડલમાં એટલા ખાસ ફીચર નથી મળતા, બટ ટોપ મોડલના ફીચર વિશે કહું તો USB ચાર્જિંગ પોઈન્ટ, ઇલેક્ટ્રિક ORVMs, OR 4 પાવર વિન્ડોઝ, 7 ઇંચ ફ્લોટિંગ ડિસ્પ્લે, 6 સ્પીકર સાઉન્ડ સિસ્ટમ, રિવર્સ કેમેરા અને કીલેસ એન્ટ્રી, અને બીજી સારી સુવિધા જેવી કે ક્રૂઝ કંટ્રોલ, LED હેડલેમ્પ અને ટેલ લેમ્પ, ડ્રાઈવર સીટ હાઇટ એડજસ્ટમેન્ટ, એન્જિન પુશ સ્ટાર્ટ સ્ટોપ બટન, રેન સેન્સિંગ વાઇપર અને IRA કનેક્ટેડ કાર ટેકનોલોજી વગેરે. હવે પરફોર્મન્સની વાત કરું તો જેમાં એક જ એન્જિન ઓપ્શન જોવા મળે છે, જે છે 1.2 લીટરનું 3 સિલિન્ડર પેટ્રોલ એન્જિન, જે પાવર પ્રોડ્યુસ કરે છે 86 હોર્સ પાવર અને 113 NMનો ટોર્ક. અને સાથે CNG અને AMTનો ઓપ્શન પણ મળી જાય છે. હવે વાત કરી 0 થી 100ની તો 16.9 સેકન્ડ મેન્યુઅલ ટ્રાન્સમિશનમાં અને ઓટોમેટિક ટ્રાન્સમિશનમાં 18.3 સેકન્ડની વાર લાગે છે. હવે આ થોડીક વધુ છે બીજી ગાડીઓના કમ્પેરમાં, બટ 5 સ્ટારની હેવી સેફ્ટીના લીધે ગાડીનું વજન વધી જાય છે, જેથી આ વસ્તુ નુકસાનમાં તો નથી આવતી. હવે વાત કરી પંચના ફાયદા અને નુકસાનની. સ્ટાર્ટ ફાયદાથી કરી, જેમાં હાઈ ક્વોલિટી કેબિન, બેસ્ટ ઇન્ટિરિયર સ્પેસ અને ડિઝાઇન, ખરાબ રસ્તા ઉપર ગાડી ચલાવવાનો અનુભવ મસ્ત છે અને મેઇન તો છે 5 સ્ટાર ગ્લોબલ એનકેબ રેટિંગ, જે ગાડીને દમદાર બનાવે છે. હવે નુકસાન જોઈએ, જેમાં એન્જિનનો પાવર જે સિટી રાઇડ માટે તો બેસ્ટ છે, પણ ક્યાંક ને ક્યાંક હાઈવે માટે થોડોક ઓછો છે. બીજું છે રિયર એસી વેન્ટ્સ, જે આ ગાડીમાં જોવા નથી મળતા. હવે માઇલેજ જોઈએ તો પેટ્રોલ મેન્યુઅલમાં 20 કિલોમીટર પ્રતિ લીટર, પેટ્રોલ ઓટોમેટિકમાં 18 કિલોમીટર પ્રતિ લીટર અને CNGમાં 26 કિલોમીટર પ્રતિ કેજીની આપે છે. હવે લાસ્ટમાં પ્રાઇસ કહું તો ઘણા મોડલ આવે છે, બટ બેસ્ટ ટુ ટોપ 6.13 લાખથી લઈને 10 લાખ રૂપિયા એક શોરૂમ સુધી જાય છે. તો તમને કેવું લાગ્યું ટાટા પંચનું રિવ્યૂ? જો ગમ્યું હોય અને આવા જ રિવ્યૂ ગુજરાતીમાં જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હું મળું છું તમને નેક્સ્ટ કારના રિવ્યૂ સાથે. ત્યાં લગી બાય બાય.